નાંદઈ વેદાશ્રમમાં અધિક માસ નિમિત્તે દરરોજ સત્યનારાયણ કથાનું આયોજન। અધિક માસ ભક્તિ, જપ, તપ, દાન અને સદ્ગુણોના સંચય માટે અત્યંત પવિત્ર। પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ। આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે આપ્યું આશીર્વચન પ્રવચન। ખેરગામ તાલુકાના નાંદઈ સ્થિત બ્રહ્મલીન મહામંડલેશ્વર સદ્ગુરુ સ્વામી શ્રી દયાનંદ વેદપાથીજી મહારાજની પવિત્ર તપોભૂમિ વેદાશ્રમ ખાતે અધિક માસ નિમિત્તે દરરોજ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવી રહ્યા છે। આજરોજ યોજાયેલ કથા પ્રસંગમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અખિલેશ્વર મહાદેવ મંદિરના સંચાલક શ્રી રતિલાલભાઈ પટેલ સહિત આગેવાનો દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ખેરગામના જાણીતા કર્મકાંડ આચાર્ય શ્રી કશ્યપભાઈ જાની દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સત્યનારાયણ કથાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૈલાશપુરી મહારાજે આશીર્વચન પાઠવી સૌને ધાર્મિક જીવન તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી। આ અવસરે પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે પોતાના આશીર્વચન પ્રવચનમાં જણાવ્યું હતું કે અધિક માસ ભગવાન ભક્તિ, જપ, તપ, દાન અને સદ્ગુણોના સંચય માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। શ્રી સત્યનારાયણ ભગવાનની કથા માનવ જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ લાવે છે। તેમણે સમાજમાં ધાર્મિક સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિના જતન માટે આવા આયોજનની વિશેષ જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું હતું। કાર્યક્રમનું આયોજન વેદાશ્રમ પરિવાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું અને અંતે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। કે એમાં દરરોજ ભગવાનને સહસ્ત્રનામ તુલસીદળ ચડાવવામાં આવશે, વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવશે। કારણ અધિક માસ એ પુરુષોત્તમ માસ છે અને અધિક માસમાં વિષ્ણુ ભગવાનની પૂજાનું મહત્વ છે। તો કથાની સાથે આ એક સંયોગ થયો છે। આવો કિલ્લામારણીના અંદર દરરોજ 3 થી 6 દરરોજ સાંજે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરી છે। સૌને પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે। જય સિયારામ। તસ્મૈ નકારાય નમઃ શિવાય। શિવ શિવ શંકર હર હર મહાદેવ। શિવ શિવ હરે હરે નારાયણ ગોવિંદ વાસુદેવ। હરે હરે નારાયણ ગોવિંદ વાસુદેવ। શિવ શિવ શંકર હર હર મહાદેવ। શિવ શિવ શંકર વેદપાઠીજી મહારાજની હસ્તની વેદાશ્રમની નાંદઈની આ પ્રાપ્ત ભૂમિ ઉપર અધિકસ્ય પુણ્ય પ્રતાપ અધિકમાં પુણ્ય સમય હોય છે। આખું વર્ષમાં અમુક 24 પુણ્ય સમય હોય છે, જ્યારે અધિકમાં આખો માસ પુણ્યકાળ કહેવાય છે। એવા અધિક માસના પ્રથમ દિવસે જેને ભગવાન સત્યનારાયણનું દર્શન થાય એનો અધિક મહિનો સફળ થઈ ગયો છે। પરમ માનનીય પૂજ્ય સ્વામીજી કૈલાશપુરી મહારાજે જે વાત કરી કે જેના હૃદયમાં જેવી ભાવના હશે એને એવું આખું જગત દેખાશે। જાગતી રહિત ભાવના જૈસે પ્રભુ બોલે તાકી તેમ દેશે। પણ हमारा आचार्य युवा कलाकार कश्यपभाई महाराज द्वारा जाने एक दिवस नहीं पूरा 30 दिवस 1 महीना સુધી અહીંયા ભગવાન સત્યનારાયણની જો કથા થઈ રહી છે તો એ હું માનું છું કે ગુજરાતમાં તો સૌપ્રથમ સ્થાન છે। સત્યનારાયણ પ્રથમ સત્યમ સનાતનમ સ્કંદ પુરાણમાં એમ વર્ણન છે કે સત્યનારાયણ ભગવાનનું વ્રત એ જ સનાતન છે, એ જ સત્ય છે। આપણે સૌ સનાતનીઓ છીએ।
તમને કદાચ ખબર નહીં હોય, સનાતનીઓ ઉપર લોકોની કેટલી આંખ થઈ રહી છે. સનાતન વિશે ફાવે તેમ બોલાવી રહ્યું છે. તમિલનાડુમાં તો એક જણ એવું કહ્યું કે સનાતનને નામ શેષ કરી નાખશું. તો મેં એને જવાબ મોકલાયો કે તું નહીં, તારી 7 પેઢી ખલાસ થઈ જાય પછી સનાતન કોઈ નામ જવાબ આવ્યો નથી. મારો સવાલ છે કે આવું કોઈ બી કરે એટલે તરત એને વિડીયો બનાવીને મોકલી જાવ. એને ખબર પડે કે સનાતનીઓ કઈ મરી નથી ગયા, હજી સનાતનીઓ જીવે છે. અને આપણે બધા સનાતનીઓ છીએ. સંપ્રદાયોમાં અને પંથોમાં ને એમાં અલગ અલગ દરેક રુચિઓમાં જવા કરતા પૂજ્ય વેદ પાઠી મહારાજના આશીર્વાદથી આપણે હાઈવે પર ચાલી રહ્યા. આપણો પ્લેન હાઈવે એ સનાતન ધર્મ છે. અને સ્વામીજી કૈલાસપતિ મહારાજ જેવા અમે ગામ ફરી ફરીને ઘેરે ઘેર ફરી ફરીને આ ભયંકર તાપની અંદર પણ આજે હું કહું છું કે સનાતન ધર્મની ધજા લહેરાવી રહ્યા છે. એ આપણે સૌને જાણવાનું છે. આ વિલાસપુરની ભૂમિ ઉપર અમારા રતિલાલભાઈ પટેલ જે સંચાલક છે, પ્રધાન તો એ પણ સ્વામીજી જેવા છે. મેં આટલા વર્ષોથી જોયું છે કે બીજે બધે આશ્રમો અને મંદિરો સુસુપ્ત થઈ ગયા છે. સફાઈ જાય ખરા, પણ પછી એને જીવંત રાખવું, એને લાઈવ રાખવું. અમારા રતિલભાઈ ગુજરાતભાઈએ આખું વર્ષ આ મેદાન જાગતું લાગ્યું છે. તો આપ સૌ ભગવાન સર્કિલાની મહાપૂજામાં દરરોજ લાભ લેજો. મારી ઈચ્છા કે હું પણ રોજ આવું, પણ મારે આવતીકાલથી કિલ્લા પાણીનો ભાગવત કથા શરૂ થાય. અનુકૂળતા હશે, સમય હશે તો હું પણ વચ્ચે આંકડો તો જરૂર પાડી દઈશ. સત્યનારાયણ ભગવાન પ્રસાદ દેજો. અને પૂજ્ય કૈલાસપતિ મહારાજને હું મારા હૃદયના ધન્યવાદ આપું છું. અહીંયા આવીને તમે આ વિચાર વ્યક્ત કર્યો અને સનાતન ધર્મને જાગતો કર્યો છે. સનાતન ધર્મમાં જતો લહેરાતો રાખે. આવું થવું જોઈએ.